મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદે આખા વલસાડને ગમરોડ્યું છે। ભારે વરસાદથી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। ઔરંગા નદીની ભયજનક સપાટી પાર નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકો ચિંતામાં આવી ગયા છે। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। જિલ્લાના કુલ 284 જેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। કુદરતી આફત વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે, કારણ કે જે આ કુદરતી આફત છે જેના કારણે અનિચ્છનીય ઘણા બનાવો બન્યા છે। લોકોને નુકસાન પહોંચ્યું છે, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, વાહન વ્યવહાર થંભી ગયો છે। આ વચ્ચે તંત્ર પણ એક્શન મોડમાં છે। તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે, સાવચેતી રાખવા માટે કહેવાયું છે, કારણ કે વલસાડમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલ અમે ઉભા છે ઔરંગા નદી ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડની ઔરંગા નદી છે, તે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેને લઈને વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જે 40 ગામોને જોડતો જે મુખ્ય રસ્તો છે તેના ઉપર જે ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે। હાલ જે વહીવટી તંત્ર છે તે તમામ નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા જે ઔરંગા નદીના કિનારે આવતા વિસ્તારો છે, લીલાપોર, વલસાડ, પાડી સહિત જે ભાગરા ખુડ ગામ છે, ત્યાંના લોકોને સચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે, કારણ કે જે રીતે ઔરંગા નદીની સપાટીમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, તે ઔરંગા નદીના પાણી હવે ધીરે ધીરે શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, તેને લઈને જે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ જોવા મળી રહ્યું છે। જિલ્લામાં કુલ 184 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે ઓવરટોપિંગ થવાના કારણે 284 જેટલા રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા, તેને લઈને જે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને જે ઓવરટોપિંગ રસ્તાઓ છે તેને બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરીએ તો જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લાની તમામ નદીઓ ઉપર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખીને જે નદીઓને જે સપાટી વધી રહી છે તેને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે અને જે વહીવટી તંત્ર છે પોતાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।